નમસ્કાર, હું રાહુલ વેગડા એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીના કરિયપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે વાર્ષિક એનસીસી પીએમ રેલીને કરશે સંબોધિત. 800થી વધુ કેડેટ્સ દ્વારા રાષ્ટ્ર નિર્માણ પ્રત્યે એનસીસીની પ્રતિબદ્ધતા દર્શાવવા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પ્રયાગરાજ મહાકુંભ મેળામાં લગાવશે આસ્થાની ડૂબકી. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ રહેશે હાજર. મહાકુંભનો આજે સફળ 25મો દિવસ. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર બન્યો વેગવંતો. ભાજપ, કોંગ્રેસ અને આપના દિગ્ગજો ગજવશે રેલીઓ. આમ આદમી પાર્ટી આજે જાહેર કરશે ચૂંટણી ઢંઢેરો. ઉત્તરાખંડમાં આજથી લાગુ થશે સમાન નાગરિક સંહિતા. મુખ્યપ્રધાન પુષ્કર ધામી લોન્ચ કરશે યુસીસી પોર્ટલ. ઉત્તરાખંડ બનશે યુસીસી લાગુ કરવાવાળું પ્રથમ રાજ્ય. પ્રિયંકા ગાંધીના સંસદીય મત વિસ્તાર કેરળના વાયનાડના કેટલાક ભાગોમાં આજ સવારથી 48 કલાક સુધી કર્ફ્યુ લાગુ. નરભક્ષી બનેલા વાઘને પકડવા લગાવી કર્ફ્યુ. પાકિસ્તાની સેનાએ તાલિબાનોનો ગઢ ગણાતા ખૈબર રાજ્યમાં 30 આતંકીઓને ઠાર કર્યા. વિવિધ 3 વિસ્તારોમાં ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું. હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો. અમદાવાદમાં કોલ્ડ પ્લે કોન્સર્ટનું ભવ્ય આયોજન. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રેકોર્ડ બ્રેક 2 લાખથી વધુ લોકોએ માણ્યો આનંદ. જ્યાં ગુજરાતથી બહાર આવ્યા આશરે 1,70,000થી વધુ લોકો. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ વ્યવસ્થામાં જોડાયેલા સૌનો આભાર માન્યો. તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ. આવા જ માહિતીસભર વિડીયોઝ અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.